હાય નમસ્કાર મિત્રો, હું છું સંદીપ સુરતી. આપ સૌનું સારથી એકેડેમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો કે જીપીએસસીની પેન્ડિંગ એક્ઝામ્સ બધી હવે ડેટ્સ એનાઉન્સ થઈ રહી છે. તો એ જોતાં અમે કરંટ અફેર્સનો લેક્ચર્સ આપ સૌ સમક્ષ લાવી રહ્યા છીએ. મિત્રો, કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે લોકો ડોટ્સ જોઈન નથી કરી શકતા. મતલબ કે કરંટ અફેર્સને સમજવા માટે તમારે પહેલાં હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમિક્સ એન્ડ વગેરે જેવા સબ્જેક્ટ્સ થોડા બેઝિક્સ નોલેજ હોવું જોઈએ. તો જ તમે કરંટમાં કોઈ મુદ્દાને ડોટ જોઈન કરી શકો. મતલબ કે કોઈ પણ મુદ્દો હોય તો તમે એને જિયોગ્રાફિકલી, હિસ્ટોરિકલી, ઇકોનોમિકલી અને એન્વાયરમેન્ટલી તમે જોઈન કરી શકો. અને અત્યારના એક્ઝામ્સનું સ્તર જોતાં એવું લાગે છે કે હવે એ લોકો એક સ્ટેપ અપ ગયા છે અને પ્રશ્ન એવા જ પ્રકારના આવશે. તો મિત્રો, અહીંયા મેં એવો જ પ્રયત્ન કર્યો છે કે મારા કરંટ અફેર્સના અહીંયા લેક્ચરમાં બે રીતે હું કરંટ અફેર્સ ભણાવીશ. પ્રથમ મુદ્દો છે કોન્સેપ્ટ ટોક, જેની અંદર આપણે કોન્સેપ્ટ વિશે વાત કરીશું. અને સેકન્ડ વિડીયો છે એમાં હશે ફેક્ચ્યુઅલ ટોક, જેની અંદર આપણે ઉપરથી મેઇન મુદ્દા જોઈ લઈશું કે જેમાંથી વન લાઇનર ક્વેશ્ચન કેવી રીતે નીકળી શકે છે. ઓકે મિત્રો, તો જોડાયેલા રહેજો અને શરૂ કરીએ આપણે કરંટ અફેર્સનું લેક્ચર. ઓકે, કરંટ અફેર્સ, મારું નામ છે સંદીપ સુરતી. સો સ્ટાર્ટ કરીએ. કોન્સેપ્ટ ટોક. કોન્સેપ્ટ ટોકમાં આપણે આજે કયા મુદ્દાની ચર્ચા કરીશું પહેલાં એ જોઈ લઈએ. તો પ્રથમ મુદ્દો છે એ છે દક્ષિણ એશિયા આર્થિક અહેવાલ. બીજો મુદ્દો છે IMFનો અહેવાલ, જે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, જે IMF બહાર પાડે છે તેની વાત કરીશું. થર્ડ છે આર્કટિક એમ્પ્લિફિકેશન. મિત્રો જો મેં હમણાં જ કીધું કે એન્વાયરમેન્ટલી ડોટ્સ તમને જોઈન કરતા આવડવું જોઈએ, કનેક્ટ કરતા આવડવું જોઈએ. અહીં આર્કટિક એમ્પ્લિફિકેશન સાંભળતા જ ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આ કયા મુદ્દાને ટચ કરે છે. ઓકે મિત્રો, તો આ સમજવાનું છે, આપણે જોઈશું આગળ, બધા જ મુદ્દા ડિટેલમાં ચેક કરીશું. ફોર્થ છે GST વળતર. કેન્દ્ર સરકારે બે ઓપ્શન આપ્યા હતા રાજ્યોને, બરોબર, જેની ડિટેલમાં આપણે આગળ વાત કરીશું જ. એક છે GST વળતરનો મુદ્દો. ફિફ્થ ટોપિક છે વૈશ્વિક ભૂખમરા સૂચકાંક, વર્લ્ડ હંગર ઇન્ડેક્સ. ઓકે, સિક્સ્થ મુદ્દો છે G20ની એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપ. ઓકે, પછી મુદ્દા જોઈએ. સેવન્થ છે કપિલા પ્રોગ્રામ. આઠમો છે દરિયાઈ ઘાસનું કૃત્રિમ વાવેતર. પછી છે ફ્લેશ ફ્લડ ગાઈડન્સ સિસ્ટમ, રામસર સાઇટ, ભારત ઓસ્ટ્રેલિયાની સર્ક્યુલર ઇકોનોમી પર બેઠક. મિત્રો, આવા શબ્દો આવે એને તમારે સરખી રીતે સમજવા પડે. વોટ ઇઝ સર્ક્યુલર ઇકોનોમી? ઓકે, એની પર ભારત ઓસ્ટ્રેલિયાની બેઠક થઈ છે, એની પર આપણે વાત કરીશું. પછી છે CSIRની નવી ટેકનિકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર, જે આપણે કહી શકીએ કે એમને આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું છે. તો આત્મનિર્ભર ભારત હેઠળ જ જે આ ભારતની સંસ્થા છે CSIR, આ CSIRએ ઘણી બધી ટેકનિકો વિકસાવી છે. એ ટેકનિક વિશે પણ જે ઓક્ટોબર મહિનાને કરંટ અફેર્સમાં હશે એ ટેકનિકો વિશે આજે આપણે વાત કરીશું. પછી છે માલાબાર એક્સરસાઇઝ, 2+2 ડાયલોગ. ઓકે મિત્રો, આ બધા મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું. પછી શરૂ કરીએ કોન્સેપ્ટ ટોકમાં. ફર્સ્ટ ટોપિક છે જે છે દક્ષિણ એશિયા આર્થિક અહેવાલ. ઓકે, સાઉથ એશિયન ઇકોનોમિક રિપોર્ટ. તો સૌથી પહેલો મુદ્દો કે તમે કોઈ પણ એક્ઝામ ઉઠાવી લો, GPSC હોય કે UPSC, એમાં એક ક્વેશ્ચન કોમન જોવા મળે કે આ રિપોર્ટ કોણ બહાર પાડે છે. તમે UPSCના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોઈ લો કે GPSCના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોઈ લો, આ એક ક્વેશ્ચન તમને જોવા મળશે જ મિત્રો. તો જો આવા ક્વેશ્ચન્સ આવતા હોય તો આપણે શું કામ 1 માર્ક્સ જવા દઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન બને કે દક્ષિણ એશિયા આર્થિક અહેવાલ એ કોણ બહાર પાડે છે મિત્રો? તો તમે ધ્યાન રાખજો
કે આ વિશ્વ બેંક, વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે સાઉથ એશિયન ઇકોનોમિક આઉટલુક. ઓકે, તો આમાં રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું? રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભારતની જીડીપી 2020 અને 21 રાજકીય વર્ષમાં -9.6% રહેશે. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, 9.6% નથી, -9.6% છે. મતલબ ભારતની જીડીપી કોન્ટ્રેક્ટ થઈ છે. ઓકે, 9.6% છે. હવે હું તમને 3 શબ્દ સમજાવીશ. એક છે સ્લો ડાઉન. વોટ ઇઝ સ્લો ડાઉન, વોટ ઇઝ રિસેશન અને વોટ ઇઝ કોન્ટ્રેક્શન. મિત્રો તમે બધાએ કરંટ અફેર્સમાં વાંચ્યું જશે સ્લો ડાઉન. બધા કહે છે સ્લો ડાઉન થઈ રહ્યું છે, સ્લો ડાઉન થઈ રહ્યું છે, પણ તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે સ્લો ડાઉનનો મતલબ શું થાય? મોસ્ટલી તમે બધા આ 3નો મતલબ એક જ સમજતા હશો, પરંતુ આપણે જોઈએ આજે કે 3નો મતલબ શું છે અને 3 કેવી રીતે અલગ પડે છે. ઓકે, તો અહીંયા સમજજો, ધ્યાન આપજો. સૌથી પહેલો છે સ્લો ડાઉન. સ્લો ડાઉન શું છે? તો સ્લો ડાઉનની અંદર ભારતનો જીડીપી જો સતત જે ક્વાર્ટરલી ગ્રોથ કહેવાય, ક્વાર્ટરલી ગ્રોથ અથવા યરલી ગ્રોથ જો સતત ડાઉન થતો જાય, ડાઉન ઇન ધ સેન્સ ઘટતો જાય, જેમ કે વાત કરીએ છેલ્લા 5 વર્ષની, ઉદાહરણ છે, પરફેક્ટ આંકડા નથી, ઉદાહરણ છે. જેમ કે ભારતનો જીડીપી 2017માં 4% હતો, પછી 2018માં 3.6% થયો, પછી 2.5% થયો. તો જો મિત્રો તમે જોવા મળશે કે સતત ભારતનો જીડીપી ઘટતો જાય છે. તો જો આ ઘટાડો જોવા મળે સતત ક્વાર્ટરલી કે યરલી, તો આને શું કહીશું મિત્રો? સ્લો ડાઉન. અન્ડરસ્ટેન્ડ? શું કહીશું? સ્લો ડાઉન. પછી વાત કરીએ રિસેશન. રિસેશનની. તો રિસેશન કોને કહેવાય? તો જો ભારતનો જીડીપી એ સતત છેલ્લા 2 ક્વાર્ટરમાં, 2 ક્વાર્ટર એટલે 3 મહિના. ઓકે, 3 મહિનાનું એક ક્વાર્ટર, એમાં વર્ષમાં 4 ક્વાર્ટર હોય અને ક્વાર્ટરલી ગ્રોથ ભારત સરકાર બહાર પાડે છે. ઓકે, તો સતત છેલ્લા 2 ક્વાર્ટરમાં ભારતનો જીડીપી નેગેટિવ દેખાય. મતલબ તમને જો લેટેસ્ટ ઉદાહરણ આપું તો ભારતનો જીડીપી એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તમને ખબર છે -23.9 સમથિંગ જોવા મળ્યો. ઓકે, તો શું થયું? આ નેગેટિવ ગ્રોથ થયો. મતલબ કે જો એપ્રિલથી જૂન મહિનામાં ભારતનો જીડીપી -23.9 થયો. ઓકે, અને હવે જે બીજી ક્વાર્ટર છે જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર 3 મહિનાનું, જો એમાં પણ ભારતનો જીડીપી માઇનસમાં જોવા મળે, મતલબ ઘટી જાય. ઓકે, ધારો કે લઈ લઈએ કે -20%. ઓકે, ભગવાન કરીને આવું ના થાય, પણ -20%. તો આને શું કહેવાય? છેલ્લા 2 ક્વાર્ટરથી ભારતનો જીડીપી સતત ઘટી રહ્યો છે, નેગેટિવ ટેરિટરીમાં ગયો છે. ઓકે, તો આને કહીશું રિસેશન. અન્ડરસ્ટેન્ડ? હવે બીજો ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રેક્શન શું છે? કોન્ટ્રેક્શન કોને કહીશું? કોન્ટ્રેક્શન માટે સૌથી સિમ્પલ ઉદાહરણ આપું કે ભારતનો જીડીપી જે ક્વાર્ટર ફર્સ્ટ છે એપ્રિલથી જૂન, એમાં આપણને ખબર છે જો એપ્રિલથી જૂનની અંદર ભારતનો જીડીપી ગયા વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટરથી ઘટી જાય, મતલબ કે 2 વર્ષ લખું છું અહીંયા, 2019
2020 અને અહીંયા 2020-21 આ બે ફિસ્કલ યર છે. ઓકે, આમાં ફર્સ્ટ ક્વાર્ટર કયું? એપ્રિલથી જૂન. આમાં બી ફર્સ્ટ ક્વાર્ટર કયું? એપ્રિલથી જૂન. તો જો આ બંને વર્ષમાં જો આ જે 2020-21 છે આ ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ આ વર્ષના જીડીપી ગ્રોથથી ડાઉન થાય. ઓકે, માની લઈએ કે આ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 100 લાખ કરોડ હતો. માની લઈએ 100 લાખ કરોડ હતો. આ ખાલી 3 મહિનાની વાત છે. ઓકે, પરંતુ આ વર્ષે એપ્રિલથી જૂન મહિનામાં ભારતનો જીડીપી ગ્રોથ 75 લાખ કરોડ છે. બરોબર? તો તમને શું ફરક દેખાય છે? અહીંયા 100 લાખ કરોડ હતો, અહીંયા 75 લાખ કરોડ છે. મતલબ કે 25 લાખ કરોડનો ઘટાડો થયો. બરોબર? તો આ વર્ષના ફિસ્કલ યરમાં ગયા વર્ષના ફિસ્કલ યરથી ઘટાડો જોવા મળે, આને કહેવાય કોન્ટ્રેક્શન. મિત્રો, જીપીએસસીની મેન્સ એક્ઝામ્સ પણ આવી રહી છે. ઓકે, અને આ બધી મેન્સ એક્ઝામમાં આવા ક્વેશ્ચન શબ્દોની સમજૂતી રૂપે પૂછાઈ શકે 10 માર્ક્સમાં. ઓકે, તો તમારે ઉદાહરણ સ્વરૂપ આને સમજાવવાનું થઈ શકે. આઈ હોપ તમને ક્લિયર થયું હશે. આગળ વધીએ મિત્રો. તો દક્ષિણ એશિયા આર્થિક અહેવાલ વિશ્વ બેંક દ્વારા બહાર પડાયો. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય જ છે. ઓકે, બીજી વાત કરીએ આગળ. યસ, પછી છે સ્લો ડાઉન, રિસેશન, કોન્ટ્રેક્શન. આપણે તફાવત જોઈ લીધો. પછી છે કારણો. તો મિત્રો કયા કયા કારણો છે? તો આપણે બધા જ જાણીએ છીએ મહામારી કોરોના અને એના કારણે આવેલું લોકડાઉન. ઉત્પાદન અને નિકાસ ઉદ્યોગો, મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટિંગ ભારતનું ઘટી ગયું છે કારણ કે ગ્લોબલ ડિમાન્ડ જ ઓછી છે. ઓકે, અને ભારતની ઇન્ડસ્ટ્રીઝ આમાંય પહેલેથી સ્લો ડાઉનમાં ચાલી રહી છે, ઇન્વેસ્ટમેન્ટ નથી. ઓકે, એના માટે રોજગારીમાં ઘટાડો. રોજગારીમાં કેમ? કારણ કે કોરોના વાયરસ આવ્યો. ઓકે, બધાને બીક લાગવા માંડી કે પોતાને કોરોના ના થાય, એટલા માટે પોતાના એમ્પ્લોઈઝને લોકો ઘર ભેગા કરવા લાગ્યા અને માટે એ લોકો જે એમ્પ્લોઈઝ હતા એમની આવકમાં ઘટાડો થયો અને એમની આવક મતલબ રોજગારીમાં ઘટાડો થતાં જે ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ હતું, ઇન્વેસ્ટમેન્ટ એમાં ઘટાડો થયો. મતલબ ડિમાન્ડ પણ ઓછી થઈ ગઈ. ઓકે, મતલબ ભારતની ઇકોનોમી પહેલેથી હીટ હતી અને કોરોનાના કારણે વધારે હીટ પડી. ઓકે, માટે આવા મુદ્દાઓ ચર્ચામાં હતા અને આવું વર્લ્ડ બેન્કે કીધું છે એના આ રિપોર્ટમાં. આગળ જોઈએ. સેકન્ડ મુદ્દો એવું જ છે, એક રિપોર્ટ જ છે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, રિપીટેડ છે કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક કોણ બહાર પાડે છે? તો જવાબ આવશે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઓકે મિત્રો, તો આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે કે ભારતનું જીડીપી 10% સુધી કોન્ટ્રેક્ટ થશે. તો તમને ખબર પડી હશે, મેં લાસ્ટ સ્લાઇડમાં તમને સમજાવ્યું કોન્ટ્રેક્શનનો મતલબ શું. મતલબ કે ભારતનું જીડીપી આ જે ફિસ્કલ યર છે એનું સેકન્ડ ક્વાર્ટર જુલાઈથી સપ્ટેમ્બર, એમાં ગયા વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરના થી 10% જેટલો ઘટાડો થશે. ઓકે, મતલબ મેં અહીંયા લખ્યું છે -10% ગયા વર્ષના ક્વાર્ટરથી. ઓકે, આ વર્ષના ક્વાર્ટર જોડે કમ્પેરિઝન કરે તો શું થાય? રિસેશન. ઓકે, સમજો. 2021માં ભારત ફરી 8.8%થી વૃદ્ધિ પામશે. ઓકે, આ એક એમને એનાલિસિસ કરીને કીધું છે કે 8.8%થી વૃદ્ધિ પામશે ભારત. મતલબ ભારત 2021માં ફરી બેઠું થઈ જશે. ઓકે, કારણ કે તમે એક થોડો સ્લાઇડ મુદ્દો છે બતાવું કે કોઈ પણ ઇકોનોમિકની સાયકલ હોય તો એ આ રીતે ચાલે. ઓકે, બરોબર. પહેલાં બરોબરનો ગ્રોથ થાય, પછી પીક આવે, પછી રિસેશન, સ્લો ડાઉન આવે, પછી રિસેશન આવે અને પછી ઇકોનોમી બેઠી થાય. તો ભારતમાં તો સ્લો ડાઉન ચાલતું જ હતું, હવે રિસેશન પણ આવ્યું અને હવે ભારતની બી ઇકોનોમી પાછી બેઠી થશે. મતલબ કે ભારત 8.8%થી પાછી વૃદ્ધિ કરશે. ઓકે મિત્રો, ભારત અને બાંગ્લાદેશની માથાદીઠ આવકમાં ફેરફાર થયો છે.
બાંગ્લાદેશ ભારતથી આગળ નીકળી ગયું છે તેની માથાદીઠ આવકમાં. ઓકે, કારણો શું થાય? બધાને ખબર હોય કે બાંગ્લાદેશ આગળ નીકળી ગયું છે, પણ કોઈને કારણો ખબર ના હોય. તો અહીંયા મારી એવી એક ઈચ્છા છે કે હું તમને કારણો પણ કહું, જેથી તમારા વિચારવાના ડાયમેન્શન્સ થોડા ખુલે. ઓકે, કારણો છે ઓછા કડક મજદૂર કાયદા. ભારતમાં લેબર લોઝ માઇગ્રેશન વખતે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. ત્યારે એવું જે એક્સપર્ટ્સ હતા એવું કહેતા હતા કે ભારતમાં ટોટલ 144 મજૂર કાયદા છે, એમાં 100 જેટલા તો ખાલી કેન્દ્ર સરકારે ઘડેલા છે અને બીજા 44-45 જેટલા રાજ્ય સરકારોએ ઘડેલા છે. ઓકે મિત્રો, તો આટલા સ્ટ્રિક્ટ મજૂર કાયદા હોવાથી ઇન્ડિયન કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ કરતા ડરે છે અને એમાં મજૂર કાયદા એમાં મજૂરોને હિત જોવામાં આવે છે, મજૂરોનું હિત જોવામાં આવે છે. માટે આટલા કડક મજૂર કાયદા હોવાથી ભારતમાં ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બહુ જોઈએ એવું થયું નથી અને બાંગ્લાદેશમાં ઇન્ડસ્ટ્રીઝ બહુ ખૂબ જ વિકસી છે. ઓકે, સેકન્ડ કારણ છે ઉદ્યોગો અને સેવા દ્વારા વૃદ્ધિ. મતલબ બાંગ્લાદેશમાં ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર ખૂબ જ વિકસેલું છે. ભારતમાં ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર ડેવલપ નથી. ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર, કપડા ઉદ્યોગમાં બાંગ્લાદેશ આગળ છે, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, પછી છે સામાજિક વૃદ્ધિ. સામાજિક વૃદ્ધિથી મતલબ શું છે કે વુમન, ત્યાં બાંગ્લાદેશમાં વુમન એમ્પાવરમેન્ટ સારું છે. ત્યાં વુમનની ભાગીદારી પોલિટિક્સથી લઈને ઇન્ડસ્ટ્રી લેવલ સુધી બધામાં આગળ છે બાંગ્લાદેશ. ઓકે મિત્રો, તો યાદ રાખજો, પ્રશ્ન પહેલો જ બની શકે, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક કોણ બહાર પાડે છે? તો તમારો જવાબ શું હોવો જોઈએ? IMF. ઓકે મિત્રો, વાત કરીએ આગળ આર્કટિક એમ્પ્લિફિકેશન. તો વોટ ઇઝ ધીસ? આર્કટિક એમ્પ્લિફિકેશન શું છે? આર્કટિક મને સમજાવવાની જરૂર નથી, તમને ખબર જ છે આર્કટિક એક નોર્થ પોલ છે, બરોબર? હવે આર્કટિક એમ્પ્લિફિકેશન, તો આનો મુદ્દો શું છે? તમને સિમ્પલ એક પૂછે આર્કટિક એમ્પ્લિફિકેશનનું નીચેનામાંથી ડેફિનેશન કરેક્ટ કઈ છે, તમને 4 ઓપ્શન આપી દે. ઓકે મિત્રો, તો વિચારજો કે આર્કટિક એમ્પ્લિફિકેશનનો મતલબ શું છે કે વૈશ્વિક તાપમાન જે વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ, એનાથી ડબલ સ્પીડે આર્કટિક નોર્થ પોલનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઓકે મિત્રો, તો આને જ કહેવાય છે આર્કટિક એમ્પ્લિફિકેશન. ઓકે, તો મુદ્દો જોઈએ કે આર્કટિકના વાતાવરણમાં વૈજ્ઞાનિકોએ એક નવા શું કહેવાય એક પોલ્યુટન્ટની હાજરી નોંધી છે, જેમ છે આયોડિક એસિડ. એનું ફોર્મ્યુલા આવો થશે HiO3. આયોડિક એસિડની હાજરી નોંધી છે વૈજ્ઞાનિકોએ, જે એરોઝોલના નિર્માણમાં વધારે છે, જેથી ગ્લોબલ વોર્મિંગ, GW મતલબ ગ્લોબલ વોર્મિંગ વધુ થાય છે. મેં કીધું એમ છેલ્લા દશકમાં 2010 થી 2020 વિશ્વનું જેટલું તાપમાન વધ્યું, વિશ્વનું તાપમાન 0.6 ડિગ્રી વધ્યું, જ્યારે ખાલી આર્કટિક ક્ષેત્રનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધ્યું. જો તમે અંદાજો લગાવી શકતા હોય તો ક્યાં 0.6 ડિગ્રી અને ક્યાં 2 ડિગ્રી, સમજી શક્યા? ડબલ કરતાં પણ વધુ છે. તો 2 ડિગ્રી તાપમાન વધ્યું, માટે જ કહેવાય છે આર્કટિક એમ્પ્લિફિકેશન. કારણો શું છે? અલ્બિડોમાં બદલાવ. કેમ? તમે લેટેસ્ટ કરંટ અફેર્સમાં વાંચ્યું હશે કે જે એન્ટાર્કટિક ક્ષેત્ર છે, એન્ટાર્કટિક ક્ષેત્રનો બરફ જે છે લાલ પડી ગયો હતો. એમાં કંઈક આલ્ગીની ગ્રોથ થવાથી એ રેડ કલર જામી ગયો હતો. અને તમને ખબર છે રેડ કલર તો શું છે? ઉષ્મા શોષક છે, બરોબર? ગરમી વધુ સંગ્રહિત કરે, બરોબર? અને જેટલી ગરમી રેડ કલર સહન કરે, શોષિત કરે, એનાથી બરફ શું થાય? પીગળવા લાગે. મતલબ બરફનું લેયર જે સાઉથ પોલ અને નોર્થ પોલમાં જોવા મળે છે એટલું ઘટી જાય. ઓકે, ઓલ્બિડોમાં બદલાવ, એટલા સૂર્યના કિરણો એ રિફ્લેક્ટ ના કરી શકે, એને કહેવાય અલ્બિડો. અલ્બિડો મતલબ કે કોઈ બી સરફેસ છે એ સૂર્યકિરણો કે લાઇટ કેટલી પરાવર્તિત કરી શકે છે, એની કેટલી કેપેસિટી છે, એને કહેવાય અલ્બિડો. ઓકે, દરિયાના મોજામાં બદલાવ, ગરમ મોજા, ઠંડા મોજા. તો દરિયાના ગરમ મોજાથી આર્કટિક કે એન્ટાર્કટિક ક્ષેત્રનો બરફ પીગળી રહ્યો છે. ઓકે મિત્રો, હવામાનમાં બદલાવ, તમે
જોયું હશે પોલર વોર્ટેક્સ, નામ સાંભળ્યું હશે, પોલર વોર્ટેક્સ. આ પોલર વોર્ટેક્સથી આર્કટિક ક્ષેત્રમાં ઓઝોન હોલ પડી ગયું હતું, જે એપ્રિલ મહિનામાં રિસર્ચરે એવું કીધું કે ઓઝોન હોલ પૂરાઈ ગયું છે. કેમ? કારણ કે પોલર વોર્ટેક્સ નબળું પડ્યું હતું. તો મિત્રો અહીંયા મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું, ધ કનેક્ટિંગ ધ ડોટ્સ ઇઝ ધ કી ટુ રિમેમ્બર ધ કરંટ અફેર્સ. ઓકે, તો તમારે ડોટ્સ જોઈન કરવા પડશે. ઓકે, તો આ વસ્તુ હતી કે આર્કટિક એમ્પ્લિફિકેશનમાં શું છે, એમાં રિસન્ટ કરંટ અફેર્સમાં શું હતું કે આયોડિક એસિડની હાજરી નોંધવા મળી છે. તમને સિમ્પલ ક્વેશ્ચન આયોડિક એસિડને લઈ પણ પૂછી શકે છે, ધ્યાન રાખજો. ફોર્થ મુદ્દો જોઈએ કે જીએસટી વળતર. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, બરાબર. જીએસટી રેવન્યુ આ વખતે એવી આશા હતી કે 3 લાખ કરોડનું જીએસટી રેવન્યુ સરકારને થશે, એવી આશા હતી. પણ કોરોનાએ, આપણને બધાને ખબર છે, કોરોનાએ બધાની આશા ઉપર પાણી ફેરવી દીધું. કોરોના પેન્ડેમિક અને જીએસટી અમલીકરણને કારણે, પહેલું કોરોનાના કારણે 3 લાખ કરોડ જેટલું મહેસૂલ સરકાર પાસે આવવાનું નથી. અને જીએસટી અમલીકરણ, જે જીએસટી કમ્પેન્સેશન આપે છે, જીએસટીનું સરખી રીતે અમલીકરણ થતું નથી, એના કારણે જે શોર્ટફોલ થયો એની વાત છે. તો 3 લાખ કરોડની જગ્યાએ સરકાર ખાલી 2.35 લાખ કરોડ જ, 65,000 કરોડ જ સરકાર પાસે આવવાના હતા મહેસૂલ તરીકે. મતલબ સરકાર પાસે ઘટ કેટલી પડી? 2.35 લાખ કરોડની. તો સરકારે રાજ્યોને 2 ઓપ્શન આપ્યા કે કાં તો 2.35 લાખ કરોડ તમે ઉઘરાવો, બરોબર, કાં તો હું ઉઘરાવું. તો રાજ્યોએ કીધું કે અમે શું કામ ઉઘરાઈએ, તમે ઉઘરાવો, તમે ઉઘરાઈને અમને આપો. માટે કેન્દ્ર સરકારે એવું જાહેર કર્યું કે સરકાર રાજ્ય વતી 2.35 લાખ કરોડ ઉઘરાવશે. ઓકે, આમાં સરકાર મધ્યસ્થી તરીકે રહેશે. આમાં સરકાર એક સ્ટેબલ ઇન્ટરેસ્ટ રેટ ઉપર પૈસા ઉઘરાવશે, બરોબર, અને રાજ્યોને આપશે. માર્કેટમાંથી પૈસા લેશે, રાજ્યોને આપશે. અન્ડરસ્ટેન્ડ? આમાં સરકારની ફિસ્કલ ડેફિસિટ વધવાની નથી, કારણ કે સરકાર ખાલી મધ્યસ્થી કરી રહી છે. ઓકે, જીએસટી કમ્પેન્સેશન એક્ટમાં આની જોગવાઈ નથી. એક્ટ ઓફ ગોડ. એક્ટ ઓફ ગોડ શું છે? પેલું તમે પિક્ચર જોયું હશે, ઓ માય ગોડ. ઓકે, તો એમાં કહે છે એક્ટ ઓફ ગોડ. તો એક્ટ ઓફ ગોડનો મતલબ કોરોના પેન્ડેમિક તો એક્ટ ઓફ ગોડ જ કહેવાય. એ તો કોઈ માનવ નિર્મિત પ્રક્રિયા છે નહીં, માનવ નિર્મિત મહામારી છે નહીં, હજુ પુરવાર થયો નથી. ચીને ફેલાયો તો કોને ફેલાયો તો. ઓકે, માટે એક્ટ ઓફ ગોડ કમ્પેન્સેશન એક્ટમાં આની જોગવાઈ નથી. માટે કેન્દ્ર સરકાર 2.35 લાખ કરોડ રાજ્યોને એમને આપી ના શકે. ઓકે, તો તમને જીપીએસસીમાં એક સ્ટેટમેન્ટ એવું મૂકી દે કે એક્ટ ઓફ ગોડની જોગવાઈ કમ્પેન્સેશન એક્ટમાં કરાયેલ છે, સુધારો કરીને કરાયેલ છે. જો વધારે ટિપિકલ ક્વેશ્ચન બનાવ હોય તો કમ્પેન્સેશન એક્ટ 2019માં સુધારો કરીને એક્ટ ઓફ ગોડની જોગવાઈ સામેલ કરાય, તો આ ક્વેશ્ચન કેવું થઈ જશે? સ્ટેટમેન્ટ રોંગ. ઓકે ફ્રેન્ડ્સ, ધ્યાન આપજો. તો જીએસટી વળતર કેન્દ્ર સરકારે કીધું છે અમે આપીશું પૈસા ઉઘરાઈને. પછી છે 5મું છે વૈશ્વિક ભૂખમરા સૂચકાંક, વર્લ્ડ હંગર ઇન્ડેક્સ. ફરીથી સૂચકાંક આવ્યો, ફરીથી ઇન્ડેક્સ આવ્યો. તમારો એક ક્વેશ્ચન ફિક્સ ગણી જ લેવાનો કે આવા રિપોર્ટ્સમાંથી એક ક્વેશ્ચન આવે જ. અને એ પણ શું યાદ રાખવાનું? સ્ટેન્ડિંગ, ભારતનું ક્રમાંક ક્યાં છે. તો વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં ભારતનો નંબર 94મો છે 107માંથી. ગયા વર્ષે શું હતું? ભારતનો નંબર 102મો હતો 116માંથી. ઓકે, આ ફેર 94મો થયો. પણ સાથે એ બી જોવાનું કે 116માંથી 117 દેશનું જ કાઉન્ટિંગ થયું. તો ભારતનું કંઈ સ્થાન બરોબર નથી. ભારતથી આગળ કોણ છે? નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા. તો જુઓ તમે, મીન્સમાં ક્વેશ્ચન પૂછાય કે માથાદીઠ આવક બાંગ્લાદેશની ભારત કરતાં પણ આગળ વધી ગઈ છે, જરૂરી કારણો સાથે વિધાન સ્પષ્ટ કરો. બરોબર, તો બાંગ્લાદેશનું કેમ સારું આગળ વધી ગયું? કારણ કે એની વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં ભારતથી પણ આગળ છે. ઓકે, તો તમારે આવા કારણો સમજાવવા પડે. નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા
ભારતથી પણ આગળ છે. કયા કયા સૂચકો છે, કોણ બહાર પાડે છે? કન્સર્ન વર્લ્ડ વાઇડ અને વેલ્થ હંગર લાઈફ, આ બે સંસ્થા છે જે આ રિપોર્ટ બહાર પાડે છે. ઓકે, તમને આ રિપોર્ટ પૂછે કે રિપોર્ટ કોણ બહાર પાડે છે, એમાં એક સ્ટેટમેન્ટ આ હોય, બીજું સ્ટેટમેન્ટ યુનિસેફ હોય, WTO હોય અને WMO હોય. ઓકે, તો આપણે ગૂંચવાઈ ના જવાનું અને વૈશ્વિક ભૂખમરા સૂચકાંક કન્સર્ન વર્લ્ડ વાઇડ વેલ્થ હંગર લાઈફ બહાર પાડે છે. આટલું ધ્યાન રાખવાનું. નેક્સ્ટ જોઈએ G20 એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપ. G20 ગ્રુપ ઓફ 20, એમાં એક યુરોપિયન યુનિયન અને બીજા 19 દેશો છે. મિત્રો, G20ને લઈને આ ફેર યુપીએસસીમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ટ્રીઝ આર ઇન્ક્લુડેડ ઇન ધ G20 ગ્રુપ. એમાં ચાર ઓપ્શન આપેલા હતા, એમાંથી તમારે કરેક્ટ ઓપ્શન શોધવાનો હતો. તો ઘણી વખત આવા ક્વેશ્ચન પણ બની જતા હોય છે. કોઈ ચિંતા નથી, મેં અહીંયા સ્લાઇડમાં આપેલા જ છે કયા કયા 20 દેશો છે. ઓકે, ધ્યાન આપજો. સાઉદી અરેબિયા જે અત્યારે પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટશીપ છે, G20નું પ્રેસિડેન્ટશીપ કોની પાસે છે? સાઉદી અરેબિયા પાસે. એને એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપ, આ ફર્સ્ટ ટાઈમ છે. વર્કિંગ ગ્રુપની બેઠક ડિસેમ્બરમાં એક યોજાવાની છે. ઓકે, કોરોનાના કારણે થોડી ડિલે થઈ છે. સાઉદી અરેબિયાએ પ્રથમ લાંચ વિરુદ્ધ એક વર્કિંગ ગ્રુપની અધ્યક્ષતા કરી છે. ઓકે, ભારતના પગલાં કયા કયા છે કરપ્શનને શમાવવા માટે, ઓકે, દબાવવા માટે? એક તો આપણી પાસે ચીફ વિજિલન્સ કમિશન. ઓકે, ચીફ વિજિલન્સ કમિશન છે, કમિશનર છે, પછી લોકપાલ છે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ છે અને RTI એક્ટ છે. આ બધા ભારતે લીધેલા પગલાં છે કે જેથી આપણે કરપ્શનને શમાવી શકીએ છીએ. ઓકે, ધ્યાન આપજો મિત્રો. નેક્સ્ટ જોઈએ, યસ, મેં કીધું એમ કે G20 કન્ટ્રીઝ કયા કયા છે? આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચાઇના, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા. ટોટલ 20 દેશોનું લિસ્ટ છે. એક છે યુરોપિયન યુનિયન, આ દેશ નથી, એકચ્યુઅલી એક ગ્રુપ છે. મતલબ કે 19 દેશો અને એક યુનિયન. ઓકે, એનું એક ગ્રુપ છે. એમાં 4 ઓપ્શન હતા. આર્જેન્ટિના હતું, પછી જર્મની, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા. આવા 4 ઓપ્શનથી યુપીએસસીએ આપણે પ્રશ્ન પૂછ્યો હતો 2020ની પ્રિલિમ્સમાં. ધ્યાન આપજો. પછી છે 7th કપિલા પ્રોગ્રામ. કપિલા પ્રોગ્રામ શું છે? તો કલામ પ્રોગ્રામ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરસી એન્ડ અવેરનેસ કેમ્પેન. કપિલા પ્રોગ્રામ છે જે APJ અબ્દુલ કલામ સાહેબની યાદમાં એક લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ પ્રોગ્રામ હેઠળ શું છે? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે હું 12th સ્ટાન્ડર્ડમાં ભણું છું, માની લઈએ 12th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને મેં કોઈ ઇનોવેશન કર્યું. ઇનોવેશન ઇન ધ સેન્સ, મેં કોઈ એવી રસી બનાવી દીધી જે કોરોનાની અંદર કામમાં આવે. બનાવી લીધી. યાદ રાખજો. હવે તો આ મારે પેટન્ટ કરાવવું હોય તો આ પેટન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન મને આ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે કે તમારે પહેલાં ક્યાં જવાનું, કઈ પ્રોસિજરમાંથી પસાર થવાનું, અને એ પેટન્ટ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન મને જે હાયર સેકન્ડરી સ્કૂલની અંદર ભણતા છોકરાઓ છે, એમના ઇનોવેશન છે, એમને આપવામાં આવશે કે તમારા ઇનોવેશનને તમે કઈ રીતે પેટન્ટ કરાવી શકો છો. અન્ડરસ્ટેન્ડ? તો આ કપિલા પ્રોગ્રામ છે, અબ્દુલ કલામની જન્મજયંતિ પર શરૂ કરવામાં આવ્યું છે. ઉચ્ચતર શિક્ષણમાં ભણતા છોકરાઓને તેમની નવીનીકરણ તકનીક પર પેટન્ટ કઈ રીતે લેવાની તેની માહિતી આપવામાં આવશે. ઓકે, ધ્યાન આપજો. કપિલા પ્રોગ્રામ ઇમ્પોર્ટન્ટ છે.
હવે દરિયાઈ ઘાસનું વાવેતર, સી ગ્રાસ, ઇંગ્લિશ શું થાય એનું? સી ગ્રાસ. કોણે ચાલુ કર્યું? તમિલનાડુ સરકારે. આવા ક્વેશ્ચન પણ પૂછાઈ જતા હોય છે. તમિલનાડુ સરકાર દ્વારા મન્નારના ખાતમાં દરિયાઈ ઘાસનું વાવેતર પુનઃસ્થાપિત કરવામાં આવશે. ઓકે, રિસ્ટોરેશન, તમે નામ સાંભળ્યું છે, કોરલ રિસ્ટોરેશન. તાજેતરમાં ચર્ચામાં છે, 2 દિવસ પહેલાં જ ન્યૂઝપેપરમાં હતું કે મુંબઈ જે BMC છે, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, એ જે હાજી અલી ખાતે જે 20 મીટરની અંદાજમાં કોરલને બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરશે અને ત્યાં રિસ્ટોર કરશે. ઓકે, ન્યૂઝમાં હતું. તમિલનાડુ સરકાર દરિયાઈ ઘાસનું પુનઃ રિસ્ટોરેશન કરશે, પુનઃસ્થાપિત કરશે. તો આનાથી ફાયદા શું થશે મિત્રો? આવું કરવાનું કારણ શું ફાયદા થશે? તો આપણને ખબર છે કે દરિયાની અંદર ઘણી બધી સામુદ્રિક વનસ્પતિ હોય, અને આપણને ખબર છે આપણા કારણોથી ગ્લોબલ વોર્મિંગમાં કેટલું વધારો થઈ રહ્યો છે, કાર્બન કેટલું વધી રહ્યું છે. તો આ દરિયાઈ ઘાસના વાવેતરથી લગભગ 11% કાર્બન જે એટમોસ્ફિયરમાં છે એ દરિયામાં સમાવિષ્ટ થશે. મતલબ એટલો કાર્બન દરિયામાં સમાઈ જશે અને એટમોસ્ફિયરમાં એટલો કાર્બન ઓછો થશે. અને આપણને ખબર છે કાર્બન ઘણા લાંબા સમય સુધી એટમોસ્ફિયરમાં ટકી શકે છે. મતલબ એ એટમોસ્ફિયરનું વાતાવરણ ગરમ કરી રાખે છે. પાણીની ગુણવત્તા સુધરશે. જે દરિયાઈ ઘાસ છે, સી ગ્રાસ, એ વોટર પોલ્યુટન્ટ્સને એબ્ઝોર્બ કરી લેશે. ઓકે, અને વોટરને પ્યોરિફાઈ કરશે. ભૂમિ ક્ષરણ અટકશે. ઓકે, સોઇલ ઇરોઝન. પછી છે બીજું એક છે મરાઇન સ્પીસીસ જેમ કે સી કાવ, ડ્યુગોંગ, આ બધી સ્પીસીસનું પુનઃસ્થાપના થશે. ઓકે, જે દરિયામાં આ સ્પીસીસ જોવા નથી મળતી, તો બની શકે એ જોવા કેમ ના મળતી હોય? કારણ કે એમનું ખાવાનું, એમનું ભોજન જ ત્યાં નથી મળતું. દરિયાઈ ઘાસ એમનું ખાવાનું છે, એમનું ભોજન છે. તો જ્યાં ના મળતું હોય તો ત્યાં શું કામ એ લોકો રહે? ઓકે, ટ્રાન્સપોર્ટ થઈ જાય. તો સી કાવ, ડ્યુગોંગ એ બધાનું પુનઃસ્થાપન ત્યાં થઈ શકશે. બીજું કરંટ અફેર્સ કે થાઈલેન્ડમાં પર્લ નદીમાં ફરીથી પિંક ડોલ્ફિન જોવા મળી. પિંક ડોલ્ફિન. ઓકે, પિંક ડોલ્ફિન થાઈલેન્ડમાં ફરીથી જોવા મળી. તો ધ્યાન આપજો. આવી રીતે ડોટ્સ કનેક્ટ કરવા પડે, કારણ કે મોસ્ટ ઓફ જે લોકો છે એમને કરંટ અફેર્સનું મટીરિયલ ક્યાંથી મળતું નથી, સરખું જોઈએ એવું કમ્પાઇલ્ડ અને સમજ આવતું નથી. એટલા માટે ધ્યાન આપજો. પછી છે ફ્લેશ ફ્લડ તકનીક. ઓકે, કોણે બહાર પાડી? ભારતીય હવામાન શાસ્ત્ર, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ઓકે, ભારતીય હવામાન શાસ્ત્ર વિભાગે દક્ષિણ એશિયા, ખાલી ભારત માટે નહીં, આખા સાઉથ એશિયા માટે ફ્લેશ ફ્લડ ટેકનિક બહાર પાડી છે. ફ્લેશ ફ્લડ એટલે ફ્લેશ કેવું હોય? આમ આંખના ઝબકારા જેવું. આંખના પલકારામાં તમારી સામે સુનામી આવીને ઊભી રહે, પાણી આવીને ઊભું રહે. ઓકે, તો ફ્લેશ ફ્લડ તકનિક માટે આ લોકોએ એવી સિસ્ટમ બહાર પાડી છે કે જે તમને ફ્લેશ ફ્લડ આવવાનું હશે એને 6 કલાક પહેલાં તમને માહિતી આપી દેશે કે ભાઈ ફ્લડ આવવાનું છે. 6 કલાક પહેલાં ફ્લેશ ફ્લડની વાત છે. ખાલી ફ્લડ જે નોર્મલ પૂર આવે છે એમાં 24 કલાક પહેલાં માહિતી આપશે. ઓકે, નોર્મલ પૂર. પણ ફ્લેશ ફ્લડ અચાનક ક્યાંક વાદળ ફાટ્યું, નદીમાં ઉપરવાસમાં પાણી આવ્યું. ઓકે, નદીનો ફ્લો ભરાઈ ગયો, જેમ કે બ્રહ્મપુત્રા નદી. ઓકે, અસમમાં બહુ તબાહી મચાઈ, આપણે જોયું હતું કરંટ અફેર્સમાં. ઓકે, તો હવામાન શાસ્ત્રએ દક્ષિણ એશિયા માટે ફ્લેશ ફ્લડ તકનિક બહાર પાડી છે. દિલ્હીમાં એક સેન્ટર એને ચાલુ કરાશે. તમને 2-3 સ્ટેટમેન્ટ મૂકી દે કે અને સ્ટેટમેન્ટમાં આની દિલ્હીની જગ્યાએ તમને ગુજરાત આપી દે. ઓકે, તો તમારું સ્ટેટમેન્ટ ત્યાં રોંગ પડી જશે. તો ધ્યાન આપજો. નેક્સ્ટ છે 10th રામસર સાઇટ. ઓકે, રામસર કન્વેન્શન. કોમેન્ટ કરજો કે ક્યાં થયું રામસર કન્વેન્શન, ક્યાં ભરાયું હતું, રામસર નામ કેમ પડ્યું, એનું શેના રિલેટેડ છે. ઓકે, જવાબ આવડતો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. તાજેતરમાં
2 નવી રામસર સાઇટ ઉમેરાય છે. ભારતમાંથી 2 નવી સાઇટ રામસર લિસ્ટની અંદર ઉમેરવામાં આવી છે. કઈ 2 સાઇટ છે, કયા રાજ્યની છે? પહેલું છે બિહાર. બિહારનું કબરતાલ વેટલેન્ડ. આ કબરતાલ વેટલેન્ડમાં એક સાઇટ રામસરમાં ઉમેરવામાં આવી છે. ઉત્તરાખંડની પ્રથમ અસન કન્ઝર્વેશન રિઝર્વ એ આ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે. ઉત્તરાખંડની પ્રથમ સાઇટ છે, જે આ રાજ્યની પ્રથમ વેટલેન્ડ સાઇટ છે. ઓકે, હમણાં જાન્યુઆરી મંથમાં ટોટલ 10 રામસર, ભારતની 10 સાઇટ રામસર કન્વેન્શનમાં ઉમેરવામાં આવી. ઓકે, એમાં એક હતી મહારાષ્ટ્રની, તો જે રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યની પ્રથમ વેટલેન્ડ સાઇટ હતી. ભારતની ટોટલ વેટલેન્ડ સાઇટ કેટલી છે અત્યારે? 39. જે 2 ઉમેરાય, પહેલાં 37 હતી, 2 ઉમેરાય એટલે થઈ ગઈ 39, જે સાઉથ એશિયાની અંદર સૌથી વધુ છે. દક્ષિણ એશિયામાં ભારતની સૌથી વધુ સાઇટ છે 39. ઓકે, આગળ જોઈએ રામસર સાઇટ શું છે. રામસર વિશે તો રામસર 1971માં ઈરાન ખાતે વિશ્વના વેટલેન્ડને બચાવવા માટે એક સંધિ કરાઈ હતી અને એ રામસર ખાતે ભરાઈ હતી. ઈરાનનું એક શહેર છે રામસર, એના માટેનું નામ છે રામસર કન્વેન્શન. ક્યારે થયું હતું? 1971. એન્વાયરમેન્ટ હંમેશા ચર્ચામાં હોય જ, માટે તમારે આ યાદ રાખવું જ પડે. ઓકે, નહીં તો કોઈ પણ એક સ્ટેટમેન્ટ જો આવું આવી જાય તો તમારો માર્ક્સ કપાઈ શકે છે. આ વર્ષના પહેલા કુલ 10 રામસર સાઇટ ભારત તરફથી ઉમેરવામાં આવી હતી. ઓકે, વેટલેન્ડનો મતલબ શું થાય? તમને એક નાનકડો કોન્સેપ્ટ શીખવાડું. વેટલેન્ડનો મતલબ શું? તમે બધાએ જોયેલું જ છે. ઓકે, વેટલેન્ડ એટલે શું? એક સિમ્પલ ઉદાહરણ આપું કે ધારો કે આ જમીન છે, આ જમીન છે. ઓકે, તમે ચોખાનું વાવેતર કર્યું હશે. ઓકે, તો ચોખા ઉગાડતા આપણે શું કરીએ છીએ? જમીનમાં ફૂલ પાણી ભરી દઈએ છીએ જમીન ઉપર. ઓકે, પાણી ભરી દઈએ, ચોખાને પાણી બહુ જોઈએ ને, તો પાણી ભરી દઈએ છીએ. તો આ જે કન્ડિશન થઈ કે પાણી એ જમીનને શું કરે છે? ઢાંકી દે છે. જમીન ઉપર પાણી ફરી વળે છે, ઢાંકી દે છે, અને આને શું કહેવાય? આ જ કન્ડિશનને કહેવાય વેટલેન્ડ. ઓકે, વેટલેન્ડ ઉપરથી જ ખબર પડે. વેટ એટલે ભીનું અને લેન્ડ એટલે જમીન. ઓકે, યાદ રાખજો. આ એક સિમ્પલ ઉદાહરણ થયું વેટલેન્ડનું. નેક્સ્ટ જોઈએ યસ, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઇકોનોમી બેઠક. હવે ડિસેમ્બરમાં પ્રથમ વખત ભારત અને ઓસ્ટ્રેલિયાની સર્ક્યુલર ઇકોનોમી હેકાથોન યોજાશે. તો મિત્રો અહીંયા યાદ રાખવાનું શું છે? તો અહીંયા યાદ રાખવાનું કંઈ નથી, ખાલી એટલું સમજવાનું કે સર્ક્યુલર ઇકોનોમી શું છે. વોટ ઇઝ સર્ક્યુલર ઇકોનોમી? ઓકે, તો સર્ક્યુલર ઇકોનોમીનો મતલબ શું થાય? મેં અહીંયા લખેલું છે, ઇન ધીસ ઇકોનોમી એવરી પ્રોડક્ટ્સ આર ડિઝાઇન્ડ ઇન સચ અ વે દેટ દે આર રિસાયકલ્ડ, remanufactured, reusable, everything is converted to raw material and can be turned into source of energy. મતલબ કે એ દરેક વસ્તુ જેને હું ફરીથી રીયુઝ કરી શકું, રિસાયકલ કરી શકું, ફરીથી બનાવી શકું અને એને હું ફરીથી મારી એનર્જી માટે પણ ઉપયોગ કરી શકું, એવી દરેક વસ્તુની અંદર જે બનાવવામાં આવે પ્રોડક્શન, એ સર્ક્યુલર ઇકોનોમી કહેવાય. સર્ક્યુલર મતલબ સાયકલ ચાલતી જ રહે. ઓકે, એ કદી નષ્ટ ના થાય. ઓકે, સર્ક્યુલર ઇકોનોમીનો મતલબ એવો થાય. ધ્યાન આપજો. પછી છે CSIR ટેકનિક્સ, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. એની 2-3 ટેકનિક્સ એને બહાર પાડી છે, જે આત્મનિર્ભર ભારત અભિયાન માટે તમારું એસે રાઇટિંગ છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે. એક્ઝામ્પલ્સ તમે આપી શકો. પહેલી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટેકનિક. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેમ કે ઘન કચરો. ઓકે, આપણે પીરાના ડમ્પિંગ યાર્ડ જોઈએ જ છે, તો એની અંદર કેટલો બધો કચરો ભરાઈ રહ્યો છે, તો એને નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી. તો આવી ટેકનિક આપણને ઉપયોગમાં આવી શકે કે કચરો કઈ રીતે આપણે નિકાલ કરી શકીએ. અન્ડરસ્ટેન્ડ? પછી છે આયરન ફ્લોરાઇડ રિમૂવલ ટેકનિક, જેમાં 3 લેયરવાળું એક સિસ્ટમ હશે જેની અંદરથી આયરન અને ફ્લોરાઇડ એ રિમૂવ થઈ જશે. ગુજરાતના 26 જેટલા જિલ્લા
ના પાણીની અંદર આયરન અને ફ્લોરાઇડની પોલ્યુશન જોવા મળે છે મિત્રો. તમને ખબર હોય તો, ના વાંચ્યું હોય તો પ્લીઝ જોઈ લેજો. આની કેપેસિટી છે 10,000 પર લિટર. આની કેપેસિટી છે. ઓકે, મેડ ઇન ઇન્ડિયા અને એક્ઝામ્પલ ઓફ આત્મનિર્ભર ભારત અભિયાન. ધ્યાન આપજો. તો તમારે આવા એસેની અંદર પણ ટોપિક તમે ટાંકી શકો છો. ઓકે, પછી છે માલાબાર એક્સરસાઇઝ. ખૂબ જ ચર્ચિત માલાબાર એક્સરસાઇઝ. તો જૂનની અંદર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક બેઠક યોજાઈ હતી, વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ હતી બંને દેશોના વડાપ્રધાન વચ્ચે. એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને પણ માલાબાર એક્સરસાઇઝમાં સામેલ કરવામાં આવશે. પછી ફરીથી ચર્ચા ટોક્યોમાં થઈ ક્વાડ ગ્રુપિંગ વચ્ચે. ક્વાડ કયા કયા દેશનું ગ્રુપિંગ છે? ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા. ઓકે, આ દેશો વચ્ચે બેઠક યોજાય ક્યાં? ટોક્યોમાં. અને એમાં નક્કી કરવામાં આવ્યું કે હા, આપણે ઓસ્ટ્રેલિયાને માલાબાર એક્સરસાઇઝમાં પણ આપણે સામેલ કરી શકીએ. તો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર એક્સરસાઇઝ કવાયત યોજાવાની છે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રથમ વખત 1992માં આ શરૂઆત થઈ હતી. ઓકે, 2015માં જાપાન જોડાયું હતું. આ એનો મુદ્દો છે. પહેલાં તો ખાલી ભારત અને અમેરિકા વચ્ચે જ થતી હતી, પછી જાપાન જોડાયું 2015માં અને હવે ઓસ્ટ્રેલિયા પણ જોડાશે. અને આનાથી ચીનને ઘણું બધું તકલીફ છે, એ પોલિટિકલ એંગલ છે. ઓકે, પછી છે 2+2 ડાયલોગ. શું છે 2+2 વાર્તા? શું છે? ધ્યાન આપજો. ભારત અને અમેરિકા વચ્ચે આ ત્રીજી 2+2 વાર્તા છે. પ્રથમ ક્યાં યોજાઈ હતી? પ્રથમ દિલ્હી, પછી વોશિંગ્ટન અને હવે દિલ્હીમાં. 3 જગ્યાએ થઈ, 3 વખત થઈ. ઓકે, જેમાં 2 દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રી બેઠક યોજે છે. આ મિટિંગમાં બેકા બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ નામની સમજૂતી કરાય છે. ઓકે, ભારત 2+2 ડાયલોગ કયા કયા દેશો વચ્ચે યોજે છે? તમારે નામ આપવું હોય તો કયા કયા આવશે? જાપાન, ઓસ્ટ્રેલિયા એન્ડ USA. આ 3 દેશો વચ્ચે ભારત 2+2 ડાયલોગ કન્ડક્ટ કરે છે. ઓકે, હવે આપણે જોઈએ બેકા શું છે, બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ શું છે એ આપણે ચર્ચા કરીએ. ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બેકા નામ શું છે? ફૂલ ફોર્મ પૂછી શકે, ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ. બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફૂલ ફોર્મ થઈ ગયું. બેકાની અંદર શું થશે? બેકા બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ વિલ એનેબલ ધ એક્સચેન્જ ઓફ જીઓસ્પેશિયલ ડેટા. જીઓસ્પેશિયલ એટલે ભૌગોલિક ડાટા. કોઈ પણ ભૌગોલિક પ્રદેશ હોય એની સેટેલાઇટ ઇમેજ, એકદમ ક્લિયર કટ સેટેલાઇટ ઇમેજ એ અમેરિકા ભારતને પ્રોવાઈડ કરશે. એક તાજેતરનું જ ઉદાહરણ લઈ લો, લદ્દાખની ગલવાન વેલી. કેટલા ચીની સૈનિકો ભારતમાં ઘૂસી ગયા, કેટલો પ્રહાર કર્યો, શું તબાહી મચાઈ, બધી જ ઇન્ફોર્મેશન હવે અમેરિકા ભારતને પ્રોવાઈડ કરી શકશે. ઓકે, જીઓસ્પેશિયલ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન બિટવીન ધ 2 countries એન્ડ વિલ ઇમ્પ્રૂવ. ભારતની મિસાઇલ ટેકનોલોજીને અને એની એક્યુરેસી પણ આ એગ્રીમેન્ટ હેઠળ વિકસાવવામાં આવશે. અમેરિકા આપણને મદદ કરશે. ઓકે, આ એગ્રીમેન્ટનું સિમ્પલ કન્ક્લુઝિવ આટલું જ છે. ઓકે, મેં જે બોલી ગયો એ લખેલું છે. ધ જીઓસ્પેશિયલ મેપ્સ એન્ડ ચાર્ટ્સ શેર કરવામાં આવશે. ટુ બી શેર્ડ વિલ બી એક્વાયર્ડ ફ્રોમ મલ્ટિપલ સોર્સિસ લાઇક સેટેલાઇટ્સ છે, અનમેન એરિયલ વ્હીકલ, ઓકે, એરક્રાફ્ટ, પછી એરોસ્ટેટ. બરોબર, આ બધા દ્વારા અમેરિકા ભારતને મદદ કરશે. આ મિલિટરી કોઓપરેશન પણ વધારશે. અને પ્રીવિયસ એગ્રીમેન્ટ્સ કયા હતા? તો જીઓસ્મિયા લેમોવા જે 2002માં થયું હતું, આ 2016માં થયું હતું, અને કોમકાસા, ઓકે, એ 2018માં થયું હતું. ધ્યાન આપજો. હવે છે ગોલ્ડ બોન્ડ સ્કીમ. RBI દ્વારા સરકાર વતી 7મી વખત 7th સાયકલ
ગોલ્ડ બોન્ડ સ્કીમ બહાર પાડી. આની પર સરકાર 2.5% વ્યાજ આપે છે. ઓકે, ભારતીય નિવાસી કોણ કોણ એલિજિબલ છે આ સ્કીમ લેવા માટે? ભારતીય નિવાસી, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી ટ્રસ્ટ, યુનિવર્સિટી ચેરિટેબલ ટ્રસ્ટ, આ બધા લાયક છે. ઓછામાં ઓછું કેટલું ગોલ્ડ ખરીદી શકાય? 1 ગ્રામ આ સ્કીમ હેઠળ. વધુમાં વધુ 4 કિલોગ્રામ ઓકે વ્યક્તિ માટે અને 20 કિલોગ્રામ કોઈ ટ્રસ્ટ અથવા ચેરિટેબલ સંસ્થા માટે. ઓકે, આ મિનિમમ અને મેક્સિમમ લિમિટ્સ તમારે યાદ રાખવી પડે. ક્વેશ્ચન બની શકે છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ સરકાર વતી કોણ ચલાવે? RBI. નાઉ ફેક્ચ્યુઅલ ટોક. ફેક્ચ્યુઅલ ટોક કરતાં પહેલાં એક થોડી વાત કરી દો કે જમ્મુ કાશ્મીરમાં લેન્ડ ઓર્ડર પણ એક નવો બહાર પાડવામાં આવ્યો સરકાર દ્વારા, જેમાં હવે કોઈ પણ ભારતનો નાગરિક ઓકે વ્યક્તિ ત્યાં જમીન ખરીદી શકશે. ના ખાલી ખેતીની જમીન બિનખેતી જમીન કે હવે ખેતીવાડી જમીન પણ ખરીદી શકશે, પરંતુ ખેતીવાડી જમીન ખરીદતા પહેલાં ત્યાંના કલેક્ટરની મંજૂરી લેવી પડશે. ઓકે, પછી બીજું કરંટ અફેર્સ છે કે સરકારે દિલ્હી અને આસપાસના એરિયા માટે એક પોલ્યુશન નિવારણ સંસ્થાનું સ્થાપના કરવા માટે એક ઓર્ડિનન્સ વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી છે. ઓકે, એમાં ઘણી બધી જગ્યાએ આર્ટિકલ્સ વાંચ્યા, એમાં અમુક આર્ટિકલ 17 જણા કહે છે, 18 જણા કહે છે. આપણે 17 થી 18 સભ્ય હશે એમાં એક ચેરમેન હશે. એ ચેરમેનની પદાવધિ 3 વર્ષ અથવા 70 વર્ષ, બેમાંથી જે પણ પહેલાં હશે ઓકે એ ગણવામાં આવશે. અને એ ચેરમેન જે કાં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો સેક્રેટરી અથવા એ રાજ્યનું કેબિનેટ સેક્રેટરી રહેશે, ચીફ સેક્રેટરી રહેશે. ઓકે, મળીએ. આ હતી કોન્સેપ્ટ ટોક. હવે ફેક્ચ્યુઅલ ટોક ઉપર આપણે વાત કરીશું.